જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ ને ખાસ મિત્રો વાત કરવાની છે જે આ દેવી પૂજક લોકોના જે ઘણા બધા લોકો જે આ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને જે રખાદાદા બની અને જે વકીલ બની અને જે પોલીસ બની અને જે ગુંડા બની જે ઘણા બધા લોકો જે આ ફોન કરતા હોય મિત્રો, એના વિશે ખાસ વાત કરવાની છે. આ વિડીયો મિત્રો પૂરેપૂરો સાંભળજો ને વધુમાં વધુ શેર કરજો કે જે આ દેવી પૂજક સમાજના લોકો જે અત્યારે ખોટે ખોટો જે મનસુખભાઈ રાઠોડને જે વિરોધ કરી રહ્યા છે, કારણ કે વિરોધ કરવો એનો જે સંવિધાનિક હક છે, પણ જે આ લોકોએ કાલ પણ ગઈકાલે જે આ રાજકોટની અંદર જે એક મિટિંગ રાખવામાં આવી હતી અને જે એમાં મિટિંગની અંદર જે ગુંડાઓ અમુક 4-5 જણા હતા, એ એક અંબોડાવાળો હતો, એક ચશ્માવાળો હતો, એક લાંબા વાળવાળો હતો, 4-5 જણા હતા જે મનસુખભાઈ રાઠોડની દીકરી વિશે જે અભદ્ર વાણીનું વર્તન કરે છે. એટલે ભાઈ વિરોધ કરો એનો કોઈ સામો વાંધો નથી, તમને સંવિધાનમાં હક બધાને આપેલો છે વિરોધ કરવાનો, પણ કોઈ બેન દીકરીને કોઈ આવી રીતે અપશબ્દ ન બોલવો જોઈએ. તમે ધ્યાન રાખો ને તમારી ઉપર ફરિયાદ થાય, તમારા લીંડા વેરાઈ જાય. અને જે મનસુખભાઈ રાઠોડને ઓલો અંબોડીવાળો હતો કહેતો હતો કે મનસુખભાઈ રાઠોડને ઘરે જઈને મારી નાખું અને બધા આપણે હાલો ન્યા કણે, એટલે ભાઈ એ ગેરકાનૂની કહેવાય. એમાં તમારા લીંડા નીકળી જાય ને તમને જામીન ન મળે અને જે કાંઈ થાય મનસુખભાઈ રાઠોડમાં થઈ જવાબદારી તમારી રહી. ના કોઈ દેવી શક્તિ ના કોઈ ન આવે. એટલે તમે જે કાંઈ માનતા હોય એ અમને કાંઈ વાંધો નથી, તમે તારે માનો, અમને કોઈ દેવી શક્તિ સામું કોઈ વાંધો નથી, અમને કોઈ તમારી સમાજ વિશે કોઈ વાંધો નથી. તમારા સમાજના અમે ઘણા બધા કામે કરેલા છે, મનસુખભાઈ રાઠોડે કામ કરેલા છે. મનસુખભાઈ રાઠોડે તમારો કાંઈ વિરોધ નથી કરતા, તમારા રખાદાદાનો વિરોધ નથી કરતા, તમારી માતાજીનો વિરોધ નથી કરતા. તમારા જ લોકો રખાદાદા બની અને મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને ધમકીઓ આપે છે, લોકેશન માંગે છે અને મારી નાખવાની પણ ધમકી આપે છે. એ તો કાંઈ વાંધો નહીં, મારી નાખવાની લોકેશનની બધી ધમકી આપતા હોય તો પી જતા હોય, પણ જે તમારી સમાજની જે લાગણી દુભાઈ એવા હોતા ને તમે ગેરબંધારણીય શબ્દનો યુઝ કરો છો, એટલે તમારી ઉપર પણ એટ્રોસિટી ફરિયાદ થાય, તમને પણ જામીન ન મળે. એટલે તમારે પણ ધ્યાન રાખવું જોઈએ કે આવું ન કરવું જોઈએ. તમારા જે સમાજના જે આગેવાનો આ વિડીયો સાંભળતા હોય દેવી પૂજકના, તો તમારા સમાજમાં બધે ભાઈ આ વાત કરજો કે આ જે મનસુખભાઈ રાઠોડને તમે ખોટે ખોટો દારૂ પીન અને જે ગુંડાઓ પોલીસ ને વકીલ બની ખોટા ફોન ન કરતા, રખાદાદા બનીને ન ફોન કરતા, બરોબર, અમારી સમાજ વિશે ન બોલતા. ભાઈ તમારી ઉપર ફરિયાદ થાય, ભલે તમે વિરોધ કરો તો તમને સંવિધાનિક હક છે, તમે તમારે ફરિયાદ કરો એની ઉપર કાંઈ વાંધો નથી. એ તો કાયદાનું કામ કરશે, પણ અમે પણ ફરિયાદ કરશું. પણ અમે હું કામ નથી ફરિયાદ કરતા કે જે તમારો સમાજ હોય એ શિક્ષિત નથી, હજી ખબર નથી પડતી, એટલે અમે ફરિયાદ નથી કરતા. નકર ઘણા બધા પુરાવા એવા છે, તમે જાતિ વિશે અપશબ્દ બોલો, તમે એમ જો ગાયું ખાવ છો મરી ગયેલી, તમે એમ જો ભેંસું ખાવ છો, એટલે એ ગેરબંધારણીય કહેવાય. એવા શબ્દનો યુઝ ન કરાય, ગેરબંધારણીય શબ્દ ન બોલાય ભાઈ. એટલે તમારી ઉપર ફરિયાદ થાય, પણ અમે શું કામ નથી કરતા કે આ નાનો સમાજ છે, આ શિક્ષિત નથી, એટલે અમે કાંઈ એમાં તમને નથી કરતા. પણ તમે તો એક ધારા લઈ જ આવેલા છો. એટલે તમારા સમાજને ફોન કરી અને મનસુખભાઈ રાઠોડને ફોન કરે અને ઉશ્કેરાવે છે, બરોબર, રખાદાદા બને. એટલે ભાઈ તમે શું લેવા ફોન કરો છો? તો આવું કંઈ થાય જ નહીં. તમે કાંઈ અમારા વિરોધી નથી, તમારા સમાજ આરે કાંઈ એમનો વાંધો નથી, અમે ઘણા બધા કામ કરેલા છે, પણ શાંતિ તમે જાળવો ભાઈ. ખોટા ગુંડાગર્દી ન કરો, તમારા લીંડા નીકળી જાય. હજી તમને કાયદાના સિસોડામાં ગયા નથી, હજી તમને કાયદાનું ભાન નથી, એટલે તમે રવા દીજો ભાઈ. અને આ કાયદાનું કામ કરશે અને ખોટો વિરોધ તમે કરોમાં. અને જે મનસુખભાઈ રાઠોડને તમારી સમાજ વિશે કાંઈ વાંધો નથી, દેવી શક્તિનો વિરોધ નથી કરતા, કોઈનો વિરોધ નથી કરતા, બરોબર. એક જે ભૂવા ભરાડાના તાંત્રિકો જે હોય છે, જે પૈસા લેતા હોય છે, જે બેન દીકરીની જે ઇજ્જત લૂંટતા હોય છે, એટલે એનો વિરોધ કરે છે, બરોબર. એટલે બીજો તમારી સમાજનો વિરોધ નથી કરતા. અને ભાઈ તમને કાંઈ એટલું બધું તમે દુઃખ લગાડોમાં, બરોબર, તમે ખોટી આવી જે ઉઠતી ઓરોમાં અને જે કરતા હોય એ કરો ભાઈ. તમારા સમાજમાં હજી તમારા ઘણા લોકો જે પાછળ છે, હજી ઘણા બધા તમે શિક્ષિત નથી, એટલે તમે શિક્ષણમાં એમાં તમારા બાળકોને એમાં ભણાવવાનું ધ્યાન દો, તમારા સમાજની અંદર ધ્યાન દો ભાઈ. ખોટા વિરોધમાં તમે પડોમાં. અને અમુક આજે તમારા જે સમાજના લોકો હોય એ અમુક ફેમસ થવા હોતા કરતા હોય, એટલે તમારા સમાજને બહુ ઉશ્કેરીને આગળ ન હાલવું ભાઈ. આમાં તમે હોતો સિસોડામાં આવી જજો અને ખોટો તમે મનસુખભાઈ રાઠોડને વિરોધ રવા દો, કારણ કે એ જે કાયદાનો જાણનાર છે, એને બધી ખબર હોય હું બોલવું હું નહીં, એને બધી બુદ્ધિ હોય છે, કારણ કે એ ખોટું કોઈ વિશે બોલતો નથી. ઘણા બધા દેવી શક્તિનો તો વિરોધ કરે છે, માતાજીનો હોતો ગાયું બોલે છે. તમે ન્યા જાઓ ને, અને જે તમને જે દેવી પૂજક, તમે જે દેવીના જે માનનારા જ હોવ, બરોબર, તમે દેવીનું તમને દુઃખ લાગતું હોય તો ઘણા બધા દેવીના મંદિરો પાડી નાખે છે, ના તમે ધ્યાન દો ને, ના તમે રોકાવો ને. ડિમોલેશન ઘણા બધા કરી નાખે છે મંદિરના, તો ના તમે કેમ રોકાવતા નથી? એટલે ભાઈ તમે સમાજમાં ધ્યાન દો, હજી તમારા શિક્ષણની જરૂર છે, અને ઘણા બધા હજી શિક્ષિત નથી, એટલે તમારા બાળકોને ભણાવો ને તમે આગળ વધો. તમે ખોટા દંડિકા લઈને તમે આવા ફેમસ થવાના ધંધા રવા દો.
અને કોઈ બેન દીકરીને તમે અભદ્ર વાણી ન બોલી શકો. છે મનસુખભાઈ રાઠોડની દીકરીને કાલે તમે જે ઓલો વિડીયોમાં તમે બોલ્યા છો, મા બેન હમાણી ગાળી બોલો છો, વિડીયો અમુક બનાવીને મા બેન હમુક ગાળી બોલો છો, એ ભાઈ સહન નહીં કરી લેવી. તમે એમ કહો કે મનસુખભાઈ રાઠોડને ઘરે જઈને કાઢીને મારી નાખવી, તો અમારી સમાજનો છે ભાઈ. અમે કાંઈ હજી કાંઈ હુઈ નથી ગયા, અમે બધું જોવી છીએ, અમે બધું જાણવી છીએ, કાયદો જાણવી છીએ. તમને એમ કાં મારી નાખવી એટલે આને ગુનો શું કરી નાખ્યો છે? તમે એમ કહો આને મારી નાખું, મર્ડર કરી નાખું, લોકેશન આપો છો, એટલે લોકેશન માંગો છો, એટલે શેનું લોકેશન? આ ભાઈનો શું એવડો મોટો ગુનો છે? તો તમે આ બધા ઉચકી પડો છો ભાઈ, બધા જેલમાં જશો. તમે રવા દો, શાંતિ જાળવો. અમે તમારો સમાજનો વિરોધ નથી કરતા, અમે તમારી દેવી શક્તિનો વિરોધ નથી કરતા. ખોટા તમે દંડિકા લઈને તમે આવું બધું ઊભું કરોમાં. કાલે એક ઓલો ભાઈનો એક વિડીયો હતો કે ભાઈ મનસુખ રાઠોડ, તારા 1 વર્ષની કેટલી ફી થાય છે, હું તને હાટવી લઉં, તને ખરીદી લઉં. તારા 2 વર્ષની કેટલી થાય છે, તને હાટવી લઉં. 5 વર્ષ એટલે ભાઈ તારી પાસે એટલા બધા રૂપિયા વધી ગયા હોય તો એક આ તારા સમાજમાં જે છે શિક્ષણનો અભાવ છે, એ શિક્ષણમાં તું પૈસા નાખને ભાઈ. તને એટલું બધું હોય તો તારો સમાજ હજી ઘણો બધો પાછળ છે, એમાં ધ્યાન દે. એટલે ભાઈ 100 ઓવરનો પ્લોટ નથી મળતો, બરોબર? હજી મંદિર અંદર નથી જવા દેતા. તમે વિચાર કરો, હજી મંદિર અંદર નથી જવા દેતા, એમાં તમે ધ્યાન દો ને. એ કેમ જવા નથી દેતા? ભાઈ કેમ તમારો વિરોધ કરે છે? હજી મંદિર અંદર નથી જવા દેતા, હજી સારું સોસાયટીમાં મકાન નથી લેવા દેતા, પ્લોટ નથી લેવા દેતા, એટલે એમાં ધ્યાન દો ને ભાઈ. તમે આ ખોટા દંડિકા ઊભા કરીને હીરોગીરી બનવા તમે આવી જાવ છો, પણ હીરો બનવું હોય ને તો હીરાની ઘંટીએ તમારે ગહાવવું પડે છે, ત્યારે હીરો બનાય છે, બરોબર? આ મનસુખભાઈ રાઠોડ ખોટો તમારો વિરોધ નથી કરતા, એના ઘણા બધા કામ કરેલા છે ભાઈ. 1 લાખ તો એના ફોલોવર છે, એમનામ થઈ ગયા છે, અને હજારો માણસો ફોન કરે છે, એમના ગાંડા છે તે એવડા એ બધા ફોન કરતા હોય. ઘણા બધા લોકોનું કામ કર્યું છે, અને વિરોધ ખાલી માત્ર ને માત્ર તોય કોઈ સમાજનો નથી, દેવી પૂજક નહીં, પણ કોઈ 18 વર્ષનો કોઈનો મનસુખભાઈ રાઠોડ વિરોધ કરતા નથી. એટલે તમે ખોટો એમ ન કહો કે અમારો સમાજનો વિરોધ કરે છે. તમારો સમાજનો વિરોધ કાંઈ કરતા નથી. તમારો સમાજ અમારો હું લઈને ભાગી, તો અમે તમારો વિરોધ કરવી? તમે અમારા ભાઈ છો, અમને કાંઈ વાંધો નથી, બરોબર? એટલે ખોટા તમે દંડિકા લઈને મનસુખભાઈ રાઠોડને ફોન ન કરતા. અને જે તમે દલિત જે તમારા દેવી પૂજકના જે આગેવાનો છે એને ખાસ કરીને ભાઈ તમે કીજો કે તમારી સમાજમાં ધ્યાન રાખજો. આ દારૂ પીન જે રખા દાદા ને પોલીસને વકીલને જે બનીને આવે છે અને જે ફોન કરે છે અને ધમકીઓ જે અમારી સમાજ વિશે બોલે છે, તો અમે પણ ફરિયાદ કરશું હવે, બરોબર? એટલે અમે હવે કાંઈ સાખી નહીં લેવી. એટલે ભાઈ ધ્યાન રાખો. આ તો તમે નાનો સમાજ છો, હજી શિક્ષિત નથી, એટલે અમે કાંઈ નથી કરતા. ને ઘણા બધા એવિડન્સ પુરાવા અમારી પાસે પણ છે, બરોબર? એટલે તમે હીરોગીરી ખોટી કરોમાં, અને તમે કરતા હોય કામ કરો, તમારી સમાજની અંદર કામ કરો. અને ઓલો ભાઈ કહેતો હતો કે હું 5 લાખમાં ખરીદી લઉં ને 5 વર્ષમાં ખરીદી લઉં, એટલે ભાઈ પૈસા વધી ગયા હોય તો શિક્ષણમાં નાખીને તારા બાળકોમાં ભણાવવામાં તમે ધ્યાન દો ને, એમાં આગળ વધો ને. આમાં દંડિકા લઈને ખોટા તમે ઊભા કરો છો લાકડાઓ. એટલે મનસુખભાઈ રાઠોડનો કોઈ વિરોધ નથી, કોઈ દેવી શક્તિનો વિરોધ નથી. જે માત્ર ને માત્ર જે ભૂવા ભરાડા તાંત્રિકો જે રૂપિયા લેતા હોય, બેન દીકરીની ઇજ્જત લૂંટતા હોય છે, જે આ માણસોને ગરીબ માણસોને ભોળવતા હોય છે, એનો વિરોધ છે ખાસ કરીને. અને કોઈ મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, કારણ કે આ કોઈ સમાજ વિશે નથી અભદ્ર ટિપ્પણી કરતા, કોઈ સમાજ વિશે નથી કરતા. આ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. અને ભાઈ મિત્રો, આ તમે આ જે દેવી પૂજકના જે અમુક ગુંડાઓ છે, જે કાલે મિટિંગ કરી હતી અને જેમાં મારી નાખવાની અને મા બેન હમું ગાળ્યું દેવાની, એ તમે ભાઈ ભૂલી જાજો. એ કાંઈ તમે મનમાં ન ફાંકો રાખતા, ને કે તમારા લીંડા વેરાઈ જાય, તમે કાયદાના સિસોડામાં આવી જાઓ તો તમને જામીન નહીં મળે, બરોબર? એટલે કોઈ મારી નાખવાની ધમકી ગયો સોશિયલ મીડિયામાં તમારે વાયરલ ન કરાય એવો વિડીયો, બરોબર? કારણ કે તમે એમ જો રૂબરૂ વડી જાવી તો પણ કાલે આવી ગયા હોત તો પણ આ વટાય નહીં, ના વટાય નહીં, ના કણે ના ગામની અંદર ન જઈ શકાય, ના એ મામા બધા લાઇટવાળા બેઠા હતા, ના એ બેઠા હતા, ત્યાં ન જવાય. એટલે મિત્રો ખાસ કરીને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને ભાઈ તમે સુધરી જાજો. કોઈ સમાજ વિશે, કોઈ જાતિ વિશે કોઈને અમે કાંઈ બોલતા નથી, અને માત્ર ને માત્ર ભૂવા ભરાડાનો પાખંડીનો વિરોધ છે. અને મનસુખભાઈ રાઠોડને ખોટા તમે ફોન કરી અને દંડિકા ઊભા ન કરતા. જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય. અને આ વધુમાં વધુ વિડીયો શેર કરજો.